ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો, સાક્ષાત સવિતા કિરણ 127.1 પંચાળાનું 5 વચનામતની વાત આવી. માન એટલે શું? મોટાની આગળ નિર્માની પણ ન આવે એ પણ માન કહેવાય. એની આગળ જે આપણા સંકલ્પ ન કહીએ એ પણ માન કહેવાય. બેદલું રમે તરી જાય આડાવડું એટલે અને એમ ઘણા પ્રકારનું કહેવાય માન, એક નહીં. પોતાનું સ્વમાન જાળવવા માટે હોય ને પાછું. એ સેમ પ્રકાશન સ્વામીનો પ્રશ્ન છે કે ઠેકાણે માન રાખવું, કે ઠેકાણે ન રાખવું, કે ઠેકાણે માન રાખવું સારું છે અને કે ઠેકાણે માન રાખવું સારું નથી. મહારાજનો જવાબ દીધો, ભગવાનના ભક્તને આગળ માન રાખવું એ સારું નથી, એને આગળ નિર્માની પણ વર્તવું એ સારું છે. જેનો પગ સત્સંગમાંથી પાછો પીડ્યો હોય ભગવાન અને મોટા સંતો ઘસાતું બોલતો હોય એની આગળ માન રાખવું સારું છે. એના વેણ પર વેણ મારવાનો, પણ એની આગળ નિર્માની થવું નહીં. કેનો સત્સંગનું ઘાતું બોલતો હોય, સંપ્રદાયનું ઘાતું, સાધુનું, હરિભક્તનું, કોઈનું જોઈએ ત્યારે સ્વામી કહેતા આપણે જવાબ જે ઉતાર્યો થોડું કહી દેવાય, કહેવાય કે તારી ઘરે માગવા આવે ને મારા સાધુ ત્યારે દેવું નહીં. બસ તારી ઘરે માગવા આવે તો તને વાંધો છે ને એમાં. અને પ્રસંગ હતો મુંબઈમાં છે ને ઓલા ભાઈ હતા ને કરમસિંહ દામજી, બહુ સારા હતા. એટલે તો દુષ્કાળ પડ્યો એટલે ગામના બધા આગેવાનોએ મળી અને કે ગરીબ માણસ હોય કે ગાય આ બે હોય એને નિભાવવા માટે આપણે ભંડોળ ભેગું કરીએ. એટલે ભંડોળ મજા એટલે કરવા આને બોલાવ્યા. એટલે આને કીધું મારા એટલે માંડવો, એટલે કેટલું ન હોય આમ તમે કીધું નહીં. તો ઓલા લોકો કે સોમનાથમાં કોઈ આવે તિલક સાંડલો હોય માગવા ના પડે દઈ દેવાનું. ત્યારે એને કીધું જે આવે એટલા મારી ઘરે મોકલી દેવાના, તમારે કોઈ કાંઈ કહેવાનું નહીં. આવે ને જેટલા હોય એટલા બધા મારી ઘરે મોકલજો, વાંચવી લઈ. આ શું કહેવાય? પક્ષ રાખ્યું કહેવાય. જોયું ને, જેટલા હોય એટલા. અસલ સ્વામિનારાયણ હોય એ કોઈ દી માગવા આવે નહીં. અને માગવા આવે કોણ આવે? ડુપ્લિકેટ. બરાબર ને? અસલ હોય તો મારે આજ્ઞા ઉપાસના નિષ્ઠા પાળતા હોય ને એને તો દુઃખ ના આવે ને. સ્વામી કે દેશકાળ આવવાનું કારણ શું? તો ભગવાનની આજ્ઞા લોપાણી હોય ગમે ત્યાં ગમે એ પ્રકારની, એટલે દુઃખ આવે. બીજું કોઈ દેશકાળ આવે નહીં. સીધા રસ્તે હાલ્યા આપણને કોણ કંઈ કહીએ, પણ કોકને આંગળી કરો તો કોક તો એ લાફો મારે. સીધે રસ્તે લઈ જાય કંઈ વાંધો નથી. તો એટલે ભગવાનનો ભક્ત હોય ને કોઈ દેશકાળ આવે નહીં. દેશકાળનું કારણ ગમે ત્યાં ભગવાનની આજ્ઞા લોપાડતી હશે આપણાથી. ભગવાનનો ભક્ત હોય, ગરીબ હોય, જેવો તેવો હોય તોય પણ એને આગળ માન રાખવું સારું નથી. એને આગળ માન મૂકી દાસાનું દાસ થઈ અને નિર્માણીપણે વર્તવું. જેના બહેનો અંગ એ પ્રમાણે પ્રશ્ન ઉતરી આવ્યો, જવાબ મળ્યો કે ઠેકાણે માન રાખવું. ખબર છે? કમરસિંહ ભગતની સેવા કરીને જોયું, વાંઝા હતા મુસલમાન, એ સત્સંગી થયા. એના ઘરના બધા માણસો બધા વિરુદ્ધમાં ગયા. શરીર હાલતું હતું, કામ થતું ત્યાં સુધી વાંધો ન આવ્યો. ત્યાં ખાવા પીવા અને આ તે બધું સગવડ આપતા. પણ શરીર હાલતું બંધ થયું, કામ બંધ થઈ ગયું
એ પછી વૃદ્ધાવસ્થા આવે એ પછી તો શણકારો થાય એમ. છતાં સહન કર્યું એમ, ખાવા દે ન દે આ તે બીજી સહન કર્યું. એ કે તું કંઠી તોડી નાખ તો તારી સેવા કરી નહીં કરી એમ. એ તો નહીં થાય. જો જીણાભાઈને ખબર પડી કે હો આ ભગતના 2 મહિના ત્યાં ખબર કાઢી નથી, ગયા નથી. અહીંયા ગયા પરથારી બસ આમ જોયું, બાપાની દયા આવી ગઈ. ઓહો, આવો મારા ભગતના હાલ. વિશાખરાના તો હાથ મૂકી માથે પૂછ્યું થયું કેમ? થોડાક વિરહના વેદના આંસુ આવ્યા. પછી પૂછ્યું ઘરના સભ્યને, પછી તમે કહેતા હો ત્યાં સેવા કરો, આમ તેમ કરો, આમ થોડું બોલ્યા શબ્દ, તો મારે ઘરે લઈ જાઓ. તો કે સારું કે. તો કમરસિંહ ભગત મારા બાપુ તમે રહેવા દો, અહીં હું સૌ બરાબર છે, જે હશે એ મારા પ્રારબ્ધનું સુખ દુઃખ હું ભોગવી લઈ. બીજું હું ત્યાં તો સત્તાને લઈ ગયા અને ત્યાં સેવા કરી. સમજે ને? અદીબા લઈ આવ્યા ત્યાં, બાને પૂછ્યું કેમ? કે તમે તો પછી આમ આમ હોય, તમારે દરબારગઢ છે ને રૂમ એમાં રાખો. એટલે સમજી ગયા, પણ ત્યાં સેવા કરી. એનો પગ સસરમાંથી પાછો ઉઠ્યો હોય, ભગવાનનો સંપ્રદાયનો સંસ્થાનો કોઈને હસાતું બોલતો હોય એની આગળ માન રાખવું એ સારું છે. એને તીખા બાણ જેવું વસન મારવું, એની આગળ નિર્માની થવું નહીં. જોયું કેટલા પ્રકાર ખૂબ માને ખબર ને, બેદલું રમાય, આ છે તેમ છે. જો એની આગળ નિષ્કપટ ન થવાય, એ પણ માન કીધું. દરેક વસ્તુમાં છે માન, છે દરેકમાં છે. સમજ્યા? ક્યાં સુધી? પશુ પંખીમાં જો બળદ હોય અને બાપો 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 કયો પૂછા પકડો અને ગાડી છોડાવી દે. હા ભાઈ ભાઈ, હા દૂધના થાવેલા, ભાઈ ભાઈ હાલો મારા બાપા હાલો એમ કે ગાડી છોડાવી દે. માણસમાં તો હોય ને, પશુ પક્ષી બાજુ દરેકમાં છે. ક્યાં સુધી તપસ્વી હોય અને તપમાં એ રૂપમાં હોય. દરેકમાં દરેક ગુણ છે, એની અંદર ધ્યાન ન આપે તો એમાં માન આવી જાય. હું વિદ્વાન છું, હું તપસ્વી છું, હું ભક્તિવાળો છું, હું બિલાડો છે ને હું કરે માન છે ને. એટલે અમુક સંતો વાત કરતા, પટેલ એને ઘીરે બિલાડો હતો ને એમાં મજબૂત બહુ, કારણ કે ભૂલી જાય તો પછી રોટલા ખાઈ જાય, દૂધ પી જાય, આ તે બધું હોય તે સાફ કરી દે બધું, મજબૂત એમાં. અને ઓલા બીજા હતા ત્યાં એક હતો, એ દુબળો, ખાવા કંઈ મળે નહીં. બે ભેગા થયા, તું તો ખવરીએ જો, આમ છે તેમ. મારે બહુ મજા આવે છે. શું છે? એ કે બે માણસ બાંધે ને પછી કે તું કાલે કૂદ ધણિયાની, કે તું, એટલે મારે વગર કન્યાએ લગ્ન થઈ ગયા કે. એના શબ્દો સાંભળી મનમાં સાહેબ હું સંસારી સૌ. આ સુખ છે બોલો, એનાથી તાજો મજો રહેતો. આ માન કહેવાય ને. શું કીધું ખબરી? બે બાંધે ને એટલે એમ કે તું કાલે ધણિયા, તું આ છો, તું આમ, એમ બધે એમ હોય ને. એટલે સાહેબ વાહ, ઓલું સાંભળે. આ માન, માનને આધારે તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ.
નિષ્કુળાન સમયે લખ્યું ને માનનું પ્રકરણ જો કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આ બધા છે 5 વર્તમાન છે ને એમાં લખ્યા છે. હું પણ આવે માન કહેવાય. ગમે એ વસ્તુ હોય ને સારા હોય તોય મને કીર્તન બોલતા આવડે બીજા ના આવડે. હા મને આમ આવડે બીજા ના આવડે. મારો રાગ હારો બધાના રાગ હારા જ હોય તો જ હાલે ને કેટલી હાલે કે નહીં. મારી બોલી મને સારી લાગતી હોય તો હું વાતું કરું ને ક્યાંથી કરું. મારી બોલી મને ગમતી ન હોય તો ક્યાંથી હાલે. એટલે ટૂંકમાં કહેવાય છે હવનો રોટલો ઘડેલો હોય ને એ મીઠો લાગે. સ્વામી બાપા કે બીજાને સરસ મજાની રસોઈ હોય તેમાં ભૂલ કાઢે. પોતાનો ભમરાળો રોટલો હોય કાસો હોય બળી ગયો હોય તો એ મીઠું લાગે. કા પોતે હાથથી કરેલો છે ને એ પોતાની વસ્તુ છે ને એ સારી લાગે. જો અરે દરેક વસ્તુમાં માન છે સમજે. બધી દરેકમાં જો માન છે દરેકમાં. જો બહુ ધ્યાન રાખે તો વાંધો ના આવે. માન ક્યારે ના આવે તો ભગવાનને સંત એના આશીર્વાદથી આપણે આવ્યા છીએ એટલું હોય તો માન આવે નહીં. સમજ્યા ને. જે સદગુણ એવા છે જે કાંઈ વાણી વિવેક વિશે વિવેક છે એ બધું ક્યાંથી આવ્યું છે સત્સંગમાંથી આવ્યું છે ભગવાનના ભક્ત પાસેથી આવ્યું છે એની પાસે આવ્યું છે. જો આ વિચાર હોય ને તો વાંધો ના આવે તો માન ના આવે. નક્કી ગમે હોય ને દરેક ઠેકાણે. જો તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ માનને આધારે. કનક થઈજો કામીને થઈજો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. મધ્યનું 41 વચનાવતમાં લખ્યું છે. તુલસી લઘુ ભોજન કરી થોડું. હા વાહ માનને આધારે છે ને હાલતી. ક્યારે ટળે નિર્માની સંત મળે ત્યારે ટળે. ટળે ખરું ત્યારે બધું ટળી જાય. અરે નિર્માનીને નમવું દેહ ઇન્દ્રિય મન પ્રાણ એને દમવું. આ ભક્તિ કીધી. નિર્માનીને નમવું દેહ ઇન્દ્રિયો મન પ્રાણ બુદ્ધિ એનું દમન કરવું. ભક્તિનો અર્થ લખ્યો નિષ્કુળાન સ્વામીએ ભક્તિ નિધિમાં 20 ગ્રંથ છે ને એમાં ભક્તિ નિધિમાં લખ્યો. નિર્માનીને નમવું અને દેહ ઇન્દ્રિય મન પ્રાણ એને દમન કરવું. ભક્તિ નિધિનો ભંડાર રે સંતો ભક્તિ નિધિનો ભંડાર. મન કર્મ વસને માનો રે સંતો ભક્તિ નિધિનો ભંડાર. ભક્તિ નિધિ ભંડાર છે. ભંડાર ભરપૂર. ચોપડા લખતા હોય ને દિવાળી કા હરિકૃષ્ણ મહારાજનો ભંડાર ભરપૂર રહે. રાધારામ દેવનો ભંડાર ભરપૂર રહે એમ લખીએ ચોપડામાં. અમે તો જે ને લખતા જે દેવનો જે હોય જે મંદિરનું જે ખાતું જે હોય જો. એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન હતો ને કે એ ઠેકાણે માન સારું ક્યાંય નથી. જો એટલે સામાન્ય વસ્તુ હોય ને એમાં હોય સમજે. સારી વસ્તુ હોય એમાં તો હોય. નબળી વસ્તુ હોય ને એમાં પણ માન હોય. જોયું આવું કામ કર્યું આપણે બીજા ન કરે એ વાત સાચી તારી વાત.
બુદ્ધિશાળી કોઈ ન કરે. ઉપલી માળ ખાલી હોય ને એ બધું કરે. હા, ફૂલાઈને ફરતા હોય આમાં, આમ ફાયલે નિર્માની સંત મળે તો માન ટળે. ટળે કરવું. અત્યારે મહારાજે જેના નિર્માની ભગવાન એના ભક્તને કેમ જોઈએ? માન. માન રાખે દુષ્ટ રાક્ષસ કહેવાય. હિરણ્યકશિપ, કંસ, શિશુપાલ એવાને માન જોઈએ. પણ ભગવાનના ભક્ત હોય એ માનથી હટે. વાસાવાળી જોયું. આમ નિષ્કુળાન સમય ભક્તની તમે છે ને એમાં લખ્યું છે. ભગવાનનો ભક્ત માનથી હટે. સ્વામી કે જ્યાં માન મૂકવું છે ત્યાં માન રાખીને જાહુ ક્યાં બસે? જે બારણેથી બંધ છૂટીએ તે નવ કરીએ બંધ બારણું, તેના આધારે જીવીએ તેનું કદી ન કરીએ મારણું. અન્ન સાથે રાખે રૂસણું, વારીશું રાખે વેર, એ જન જીવશે કેમ? ખાધા પીધા વિનાનો કેટલો રહે? બોલો. હાલે ખાધા પીધાનો 10 દી 15 મહિનો પછી હાલે ન હાલે. અને એ જીવતા હોય તો કોણ? દેડકા હોય ને એ તો કાસરા, આ બધું પાણી હોય ને જળજંતુ એ બધા એમાં જીવતા હોય. એટલે કાંઈક અંશે એમાં કંઈક હોય, સમજે ને? કાંઈક અંશે હોય. ગમે એવું મકાન સાફ કરો તો એમાંથી રદ નીકળે, સમજે? એમ ગમે હોય ને એમાં. પણ બહુ ધ્યાન રાખે ભગવાન, ગુરુ, ઈષ્ટદેવ, વડીલ એનો આશીર્વાદ હોય, એનું જાણપણું હોય તો વાંધો ન આવે. તો આપણી યાત્રા છે ને હાંગોભાંગ પાર ઉતરી જાય. બોલો સહેજાનંદ સ્વામી.